કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું. અને વાગ્યા છે 7:15. તો રાતની રસોઈમાં શું બનાવું? કઢી ખીચડી બનાવવાનો પ્લાન છે. મેં એમને કીધું શું બનાવું? કઢી બનાવું? હા હા, બનાવ બનાવ. એ બહુ ભાવે. તો ચાલો બનાવી દઈએ. ફ્રીજમાંથી મરચાં લેતી તીખા બહુ છે એટલે આટલા દીધા. બહુ તીખા છે. તો અમને કમિટીમાંથી ચણા મળતા હતા ને કિલો કિલો, તો 4 કિલા જેટલા ભેગા થયા હતા. પછી તેલવાળા કરી બધા ચણાને અને 3 દિવસ સુધી રાખ્યા. પછી અમારી બાજુમાં અમારા જેઠાણીને ઘંટોળો છે ને, તો મને દાળ બનાવી દીધી. અને પછી મોટી ઘંટીએ જઈ અને દરાઈ દીધું. હવે આટલો લોટ રહ્યો છે. આટલો કાઢ્યો. આપણે કઢી કરવા તો બેઠા, પણ છાશ તો હતી નહીં. આ બપોરે ખાધી હતી સંચળાની છાશ, તો એટલી રહી. તો એની અંદર જ મેં લોટ નાખી દીધો. પાણી રેડવાનું બાકી છે. કુકરમાં ખીચડી મૂકી તો ફુવારા ઉડતા હતા. તો ગેસ બંધ કરી દીધો. ચેક કરી આ બાજુ મૂક્યું છે તેલ. તેલ આવી ગયું છે. બહુ તીખા મરચાં છે. હવે કઢી ઉકળે પછી રોટલો બનાવું. કઢી આપણી હવે ઉકળે છે. મેં આમાં કંઈ ગોળ ગોળ નાખ્યું નથી, કારણ કે મને ના ભાવે ને એમને ના ભાવે. ઘરી કઢી ના ભાવે. એમાં જ ખાટી ખાટી મજા આવે ખાવાની. ખીચડી થઈ જવા આવી છે. થોડી સીજાવા દેવાની છે. અને જો મગની દાળના ફોતરા બધા ઉડીને કુકરના ઢાંકણામાં આવ્યા છે. એટલે પછી સીટી ક્યાંથી વાગે? પાણી જ નીકળે ને. ઘરનું દૂધ થોડું એ ખાશે, સવારમાં ચા ખાશે. આટલું દૂધ કાઢ્યું અને આ ડેરીમાં ભરશે. તો કઢી ખીચડી થઈ ગઈ. હવે કરવાનો છે એક બાજરીનો રોટલો. ઘઉંની રોટલી કરો ને એના કરતાં બાજરાના રોટલા કરવા બહુ સારા. ઘડીમાં પતી જાય. કઢી ખીચડી અને રોટલો તો જમવાનું રેડી. હવે એ 12 ગયા છે. શીખબર બની ભૂલી ગયા શું? શીખબર શું? હા, ગાય 6 વાગ્યા હશે. તો હું અહીંયા મારા બ્લોગને એન્ડ આપું છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સારી કમેન્ટ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમારી બેનને સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.